કોમર્શિયલ સિલિન્ડર આજે એટલે કે 1 જુલાઈથી સરેરાશ 180 રૂપિયા સસ્તો થયો છે। દિલ્હીમાં તે 2930માં મળી રહ્યો છે, જ્યારે હવે પેટ્રોલ પંપ પર એક વાહનમાં એક દિવસમાં માત્ર 200 લીટર ડીઝલ ભરવાની મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે। આ ઉપરાંત હવે પાસપોર્ટ બનાવવો અને રીઇશ્યુ કરાવવો મોંઘો થઈ ગયો છે। સામાન્ય પાસપોર્ટની ફી 1500 થી વધીને 2500 રૂપિયા થઈ ગઈ છે। તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર સરેરાશ 180 રૂપિયા સસ્તો કર્યો। હવે પેટ્રોલ પંપ પર એક વાહનમાં એક દિવસમાં માત્ર 200 લીટર ડીઝલ ભરવાની મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે। કેન્દ્ર સરકારે પાસપોર્ટની ફીમાં વધારો કર્યો છે, જે 1 જુલાઈથી લાગુ થશે। રેલવે મંત્રાલયે ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવા પર લાગતા લઘુત્તમ દંડને 250 રૂપિયાથી વધારીને 500 કરી દીધો છે। પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર કંપની નાયરા એનર્જીએ પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લીટર સસ્તું કર્યું છે। યુઆઈડીએઆઈએ 1 જુલાઈથી આધાર કાર્ડ પર ઈમેલ એડ્રેસ અપડેટ કરાવવા માટે લાગતી ₹75ની ફી હટાવી દીધી છે। પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ પ્રદર્શનો તેજ બન્યા છે। રાવલકોટના ઈદગાહ ગ્રાઉન્ડમાં હજારો લોકો એકઠા થયા। તેમણે કહ્યું કે પીઓકે પાકિસ્તાનનો ભાગ નથી। આ આંદોલન જમ્મુ કાશ્મીર આવામી એક્શન કમિટીના નેતૃત્વ હેઠળ ચાલુ છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર જમ્મુ કાશ્મીર આવામી એક્શન કમિટીના મુખ્ય નેતા શૌકત નવાઝ મીરને તેમના 2 સાથીઓ સાથે તિરકોટના સાંગર ફતારે વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી। પીઓકેમાં જેએએસીના 600 થી વધુ નેતાઓ અને કાર્યકરોની પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે। શૌકત નવાઝ મીર સહિત જેએએસીના નેતાઓની ધરપકડની માહિતી આપનારાઓ માટે પાકિસ્તાન સરકારે ₹1 કરોડના ઇનામની જાહેરાત કરી હતી। પ્રદર્શન દરમિયાન જેએએસીના નેતા સરદાર અમન ખાને કહ્યું કે અમને તમારા રાશનની જરૂર નથી, તમને અમારી જરૂર છે। જો જરૂરી ચીજ વસ્તુઓનો પુરવઠો બંધ રહેશે તો લોકો જીવતા રહેવા માટે બીજો રસ્તો અપનાવવા મજબૂર થશે। તેમનો આરોપ છે કે પાકિસ્તાન સરકાર આંદોલનને દબાવવા માટે જાણી જોઈને જરૂરી ચીજ વસ્તુઓનો પુરવઠો રોકી રહી છે। ઈરાને કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ તેની સૌથી મોટી તાકાત છે અને તેના પર તેનો અધિકાર જળવાઈ રહેશે। ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફે જણાવ્યું કે અમેરિકા સાથે થયેલા સમજૂતી કરારમાં દરિયાઈ સેવાઓના ટોલમાં 60 દિવસની છૂટ માત્ર એક અસ્થાયી વ્યવસ્થા છે। ઈરાની સરકારી મીડિયા સાથેની વાતચીતમાં ગાલિબાફે કહ્યું કે હોર્મુઝ ઈરાનના પ્રાદેશિક જળનો ભાગ છે। તેમણે કહ્યું કે અમેરિકા એવું કહીને વિવાદ ઉભો કરી શકે નહીં કે ઈરાને આ સ્ટ્રેટનું સૈન્યીકરણ કર્યું છે। ગાલિબાફે કહ્યું કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાનો અધિકાર છોડ્યો નથી, તેમાં કોઈ ફેરફાર નહીં થાય। અમે કોઈ પણ સંજોગોમાં અમારા આ વલણથી પીછેહટ નહીં કરીએ। તેમણે હોર્મુઝને યુદ્ધ દરમિયાન ઈશ્વર દ્વારા અપાયેલી ભેટ ગણાવી। ઈરાન ઈચ્છે છે કે વિદેશમાં ફસાયેલી તેની લગભગ $6 અબજ સંપત્તિ પહેલા મુક્ત કરવામાં આવે। આજે 1 જુલાઈ ગુજરાત સરકારે સ્પીપા અને તેના તાલીમ કેન્દ્રોમાં યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન સહાયના દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે। આ નવી જોગવાઈ હેઠળ હવે ઉમેદવારોને પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી માટે દર મહિને ₹4000 સુધીની સહાય આપવામાં આવશે। આ ઉપરાંત પરીક્ષાના દરેક તબક્કે સફળતા મેળવવા બદલ આર્થિક પ્રોત્સાહન અપાશે, જેમાં ખાસ કરીને દીકરીઓને વધુ પ્રાધાન્ય આપીને કુલ ₹2,05,000 સુધીની અને યુવકોને ₹1,55,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે। સરકારના આ નિર્ણયથી રાજ્યના યુવાનો આર્થિક સંકટ વિના ગુણવત્તાયુક્ત તૈયારી કરી શકશે અને દેશની સર્વોચ્ચ સેવાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વધશે। આ નિર્ણયનો મુખ્ય હેતુ વધુને વધુ યુવાનોને યુપીએસસી જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રોત્સાહિત કરવાનો અને આર્થિક સહાય પૂરી પાડવાનો છે। ગુજરાતમાં જુલાઈ મહિનાના પ્રારંભ સાથે જ હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગના મતે 2 જુલાઈથી રાજ્યના વરસાદનું જોર વધશે। 3 અને 4 જુલાઈએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। મહત્વનું છે કે આ વર્ષે જૂન મહિનામાં રાજ્યમાં સરેરાશ વરસાદમાં 80%ની ઘટ નોંધાઈ છે અને રાજ્યમાં જૂન મહિનામાં સરેરાશ 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। વાપી તાલુકામાં 5 ઇંચ વરસાદ થયો, જ્યારે 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે। વાપીમાં 5 ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। જલા રોડ, કચીગામ રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા તો રેલવે અંડર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બસ આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી। અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગી હતી। અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે। દૌસા એસપી પિયુષ દીક્ષિતે જણાવ્યું કે આ અકસ્માત કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યે થયો હતો। બસ ઋષિકેશથી ઇન્દોર જતી હતી। મળતી માહિતી મુજબ 6 લોકોના મોત આગમાં દાઝી જવાથી અને 2 લોકોના મોત માથામાં ઈજા થવાથી થયા છે। આ અકસ્માતમાં 21 લોકો ઘાયલ થયા છે, તેમને દૌસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।
સ્થાનિક લોકોએ બચાવ કામગીરીમાં વિલંબના આરોપો લગાવ્યા છે. વડોદરા શહેરના વ્યસ્ત ફતેગંજ બ્રિજ પર એક સાથે અંદાજે 10 વાહનો એકબીજા સાથે અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માત બાદ બ્રિજ પર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે નોકરી ધંધાર્થે નીકળેલા અનેક વાહન ચાલકો રસ્તામાં ફસાયા હતા. વરસાદના કારણે રસ્તો લપસણો બનતા બ્રિજ પર એક પછી એક વાહનો ભટકાયા હતા અને ચેઇન અકસ્માત થયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અનેક કાર અને અન્ય વાહનોને નુકસાન થયું હતું. અકસ્માતની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી. ટ્રાફિકને પૂર્વવત કરવા માટે અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર એલસીબીએ સાયલા તાલુકાના હડાડા ગામની સીમમાંથી ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી 400 લીટર દેશી દારૂ અને 5000 લીટર આથા સહિત કુલ 2,07,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જિલ્લામાંથી પ્રોહિબિશન અને જુગારની બદીને સંપૂર્ણ નાબૂદ કરવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. આ સૂચનાના આધારે હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમારને મળેલ ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમે હડાડા ગામની સીમમાં આરોપીની વાડીમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ગેરકાયદેસર દારૂ ગાળવાની ભઠ્ઠી મળી હતી. આ મામલે નાથાભાઈ મંગળાભાઈ સાગરિયા અને ચંદુભાઈ ગોગાભાઈ અઘારા વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતી એક વિધવાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં મહેસાણા અને ગાંધીધામના 2 વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મ અને લાખોની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મહિલાનો ફેસબુક મારફતે રાહુલ પટેલ નામના યુવક સાથે પરિચય થયો હતો. બંને વચ્ચે સતત ફોન પર વાતચીત થતી. રાહુલે પોતે પત્નીથી અલગ રહેતો હોવાનું અને ટૂંક સમયમાં છૂટાછેડા લઈને ફરિયાદી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. પરિવારની સંમતિ બાદ મહિલાએ લગ્ન માટે હા પાડી હતી. ફરિયાદ મુજબ મહિલાએ આરોપીને અલગ અલગ રીતે કુલ રૂપિયા 19,91,000 આપ્યા હતા. આ ઉપરાંત 18 તોલા સોનું પણ સોંપ્યું હતું. 2 મહિનામાં કોર્ટ મેરેજ માટે બોલાવી આરોપી ફરાર થઈ જતા સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. નવરંગપુરા પોલીસે બંને આરોપીઓ સામે બળાત્કાર અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા ગ્રામ્યના ડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વરસડા ગામે સફળ દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આ ગુનામાં એક મહિલા આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર અને સપ્લાય કરનાર સહિતના અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના અનાર્મ હેડ કોન્સ્ટેબલ દિનેશ બાબુરાવને મળેલ ચોક્કસ બાતમીના આધારે તારીખ ડેસર તાલુકાના વરસડા ગામે ભરવાડવાસમાં બીઆર કોરી પાસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન આરોપીના કબજા ભોગવટાની દુકાન તેમજ મકાનની પાછળ આવેલી નાની ઓરડીમાં સંગ્રહ કરી રાખેલું વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.